ખરું કહેવાય. દર વખતે એકનું એક બાનું કાઢશે. આજે છે ને અમારા મોટા ભાઈએ બેસાડી હતી, વાત કરતા હતા એટલે લેટ થઈ ગયું એમ જ કહે છે. કોઈ દિવસ સમયસર આવવાની ભાન જ નથી પડતી. હજી એ નહીં આવે. ખોટા પડ્યા ને. કીધું તને કે હું આવી જઈશ. આવી ગઈ કે નહીં? ક્યારે આવી છે? આ ઘડિયાળ પહેરતી થા એટલે ખબર પડે કે કેટલી મોડી છે, કેટલી વહેલા આવી છે. આ તું ગિફ્ટ કરે તો ને. ખરીશ. હા, ઘડિયાળ ગિફ્ટ કરવા મારી રાહ જોઈને જ બેઠી છે ને? હા તો હવે મને પ્રેમ કરે છે તો પછી એક ઘડિયાળ ના લઈ દઈ શકે? ખરું કહેવાય હા દામિની. આ દર વખતે જ્યારે સમયનું બાનું કાઢું છું ને ત્યારે તું વાતને ફેરવી નાખે છે. આ દર વખતે લેટ થાય એમ થોડી ચાલે યાર. થઈ ગયું ને લેટ. હવે જે થઈ ગયું છે એને ભૂલી જવાનું હોય, એને અને એને રટિયા ના કરવાનું હોય. હા ચાલ ભૂલી જાઉં, પણ પહેલાં તું મને મારા સવાલનો જવાબ આપ. તું મને કેટલો પ્રેમ કરે છે? આ કાચ જેટલો ના, આ કાચ જેટલો, આ ફોર વ્હીલ જેટલો. એમ તો તું મને ફોર વ્હીલ કરતાં વધારે કરી શકે, પણ શું કામ નથી કરતી? ફોર વ્હીલ તને એટલી કમથી લાગે છે? આ ફોર વ્હીલ જો પાછળ ક્યાંય પૂરી જ નથી થતી. મારી નજરથી જો તને એટલી ફોર વ્હીલ લાગે છે. દામિની, તું મને જેટલો પ્રેમ કરતી હોય એટલો, પણ જો હું તને કેટલો પ્રેમ કરું છું એ તો તું જાણે છે ને. તારા માટે કંઈ પણ કરી શકું. જો હું મારી લાઈફમાં એકલો છું અને આમ પણ મારે તો કોઈને વાત કરવાની કે કોઈને પૂછવાનો સવાલ જ નથી રહેતો, પણ તું એકવાર તારી ઘરે વાત કરી દે ને. તું ચિંતા ના કરીશ. આજે ભાભીથી માણ બચીને આવી છું. એ જ ચિંતા છે કે આવી રીતે છુપાઈને ક્યાં સુધી મળીશું. આખરે તું અને હું આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. પ્રેમ કરીને કંઈ ગુનો તો નથી કર્યો ને? જો તારી સાથે રહેવાના ઘણા બધા સપનાઓ જોયા છે એમ કે તું મારી સાથે હોઈશ, આપણે કેવી રીતે જિંદગી જીવતા હોઈશું, તું મારી સાથે, હું તારી સાથે, આપણે બંને એકબીજાની સાથે ખુશમ ખુશ. પણ જો એના માટે આપણે લગ્ન કરવા પડશે ને, અને લગ્ન કરવા માટે તારા ઘરેથી પરમિશન પણ મળવી જરૂરી છે. માટે પ્લીઝ પહેલી તકે વાત કર ને. તું ચિંતા ના કરીશ. તું મને જેટલો પ્રેમ કરે છે એનાથી વધારે હું તને પ્રેમ કરું છું. લાગ્યું નથી ક્યારેય. હા, જ્યારે મળવા આવે છે ત્યારે લેટ આવે છે, ઉપરથી મને ખકડાવે છે. આ પોતે એકલો છે ને એટલે તારે કોઈને જવાબ ના આપવાનો હોય. હા, મારે 17 જણાને જવાબ આપવાનો હોય. ઘરમાં ભાભી હોય, ભાઈ હોય, મમ્મી હોય. એ જ કહેવા માંગુ છું. તારે આખો પરિવાર છે અને મારે માત્ર ને માત્ર તું. તો તું જ સમજી શકે ને કે મારા માટે તું કેટલી જરૂરી હોઈશ. તો તને શું લાગે છે મારા લાઈફમાં તારી કોઈ વેલ્યુ નથી એમ? છે ને, નથી એવું નથી કહેતો, પણ બસ આ વેલ્યુમાં આપણે લોકોએ પણ હવે થોડું આગળ વધવું જોઈએ. અને એટલે જ કહી રહ્યો છું કે વહેલી તકે આપણા લગ્નનું થાય ને એ વાત ઘરે કર. કરી દઈશ. હવે કેટલી વાર મને કહીશ કે વાત કર તું આવી રીતે બોલ્યા કરીશ ને તો હું સાવ વાત નહીં કરી શકું. હવે અત્યારે મળ્યો છે તો એની વાત કર ને. ઠીક છે, મારી ઓફિસમાં મેં તારી વાત કરી છે. એ લોકો તને કામે રાખવા માટે તૈયાર છે. મતલબ કે તું અને હું સાથે જોબ પણ કરી શકીશું. નોટ પોસિબલ. કેમ? તને શું લાગે છે કે મારા ઘરેથી મારી કોલેજ પૂરી થાય પછી મને જોબ કરાવશે એમ? તું તો કહેતી હતી ને કે તારું ડ્રીમ છે, તારે તારા સપનાઓ પૂરા કરવા છે અને એના માટે તું પૂરેપૂરી મહેનત કરવા તૈયાર છે. એટલા માટે તો મેં વાત કરી હતી. એ બધું હવે પછી વિચારીશું. આ ઘરે એમ કહીને આવી છું કે મૂવી જોવા જાઉં છું. મૂવી જોવા ક્યારે લઈ જઈશ? મૂવી જોવાનું બાનું કાઢ્યું છે? તને નથી લાગતું કે આ બાના ખોટા કાઢે છે? હા, કેમ? કેમ શું? આ તારી ઘરે શક જશે અને બને કે કોઈને ખબર પડી ગઈ તો? આ ફરી પાછો ટોપિક પર આવી ગયો. એક કામ કર,
તું અહીંયા ઉભો રહ્યો, એકલી મૂવી જોઈ આવું છું. હો ડાર્લિંગ, આવું છું ને, જઈએ. પણ પેલા આપણું કમ્પલસરી હગ તો આપ. બહુ વહેલા યાદ આવી ગયું ને? ચાલ હવે ફટાફટ. હા, એ તો ગુસ્સામાં હતો ને એટલે ચેક કરતો હતો કે તને આ હગ કરવાનું યાદ આવે છે કે નહીં. હા, ચાલ હવે જઈએ. હા, નગર પાછી ટિકિટ નહીં મળે તો પણ મારે તને તો રખડાવવી જ પડશે ને. દામિની, દામિની, અહીંયા આવ. હા ભાઈ. ક્યાં ગઈ હતી તું આજે? ક્યાં ગઈ હતી એટલે? સાચું બોલજે. મૂવી જોવા ગઈ હતી. ખોટું. કોની સાથે? ફ્રેન્ડ લોકો બધા મૂવી જોવા ગયા હતા. હા, ભાભીએ કહી દીધું ને, મને ખબર જ હતી. આ ભાભીના પેટમાં છે ને એક વાત ના ટકે, બધી જ વાત કરી દીધી. વધારે પડતી હોશિયાર થઈ ગઈ છે તું. તારા પર જેટલો ભરોસો મૂકી રહ્યો હતો એટલો જ તું તોડવાની કોશિશ કરે છે. હા, સમજાયું નહીં મને કઈ. તું મને રમાડીશ, મને કહીશ કે મારે સમજવાનું છે. ઘરમાં બધાને તું જે જવાબ આપીશ એ બધા માની લેશે, પણ હું નહીં માનું. શું થયું છે એ તો બોલ, એટલે મને ખબર પડે ને કે મારે તને શું જવાબ આપવો. કોઈ છોકરા સાથે જોઈ હતી આજે? જાણી શકું કોણ હતું એ? કીધું તો ખરા કે અમે ફ્રેન્ડ લોકો બધા બહાર મૂવી જોવા ગયા હતા. સાથે બીજું કોઈ નહોતું? બીજા બધા ક્યાં હતા? નહોતું. તું ભણી રહી છે ને? આ છેલ્લું વર્ષ છે તો તને જરાય શરમ નથી આવતી? અહીંયા મમ્મી તારા લગ્ન માટેની રાહ જુએ છે, તારા માગાની વાત કરે છે, અને હું એ વાતને ટાળી રહ્યો છું ને તું કોઈ બાર છોકરા સાથે ફરે છે. હું તો તારું આજથી જ ભણવાનું બંધ કરું છું. ભણવાનું હવે તું ઘરની બહાર પણ નહીં જાય. ભાઈ જો તું ખોટું સમજી રહ્યો છે. ગળે મળવાની શું જરૂર હતી તારે? કહીશ મને? મન થાય છે કે તને એક મૂકવું હમણાં. પણ બેન જો ને, પપ્પાના ગયા પછી તને સાચવવાની બધી જવાબદારી મારા પર હતી, અને એટલા માટે તારા પર હાથ નથી ઉપાડતો, પણ પ્રેમથી સમજાવી રહ્યો છું. સમજી લેજે, તું જે કંઈ પણ કરે છે ને સારું નથી. શું? કોણ છે છોકરો? તું ગુસ્સો નહીં કરે ને? ના ના, ગુસ્સો તો મને આવતો જ નથી ને. બોલ. એનું નામ દેવાંગ છે. શું કરે છે? અમે છેલ્લા 1 વર્ષથી એકબીજાને ઓળખીએ છીએ. એકબીજાને પ્રેમ કરીએ છીએ. જે વાતનો ડર હતો ને એવો જવાબ આપ્યો તે. જો ભાઈ, સાવ ખોટું કહેવાય. સાવ ખોટું. પણ 1 વર્ષથી તું એને ઓળખે છે અને તું એને પસંદ કરે છે, આ વાત સાવ ખોટી કહેવાય. તારા માટે થઈને અમે અહીંયા ઘરમાં બધા ચિંતા કરીએ છીએ. હું તારા સપનાઓની રાહ જોઈને બેઠો છું. તું જ કહેતી હતી કે પપ્પાની ફેક્ટરી હું સંભાળીશ, તો મને એમ હતું કે મારી બેન કંઈ સારું કામ કરીને બતાવશે. આ કામ હતું તારું. પણ તું ગુસ્સો શું કામ કરે છે? જો મારી વાત શાંતિથી સમજ તો ખરા. હવે તું મારી વાત સાંભળ. આજ પછી એ છોકરાને ક્યારેય મળતી નહીં. એ છોકરા સાથે જે કંઈ પણ સપના જોયા હોય એને ભૂલી જાજે. પણ તું એકવાર મળી તો જો. છોકરો સારો છે, તને તારી બેન ઉપર વિશ્વાસ નથી. જો માનું છું તમારા લોકોથી આ વાત છુપાવીને મેં ખોટું કર્યું છે. બાને ખબર પડશે ને તો ખબર નહીં તારો શું હાલ કરશે. તો બા તો એક ના એક દિવસે મારા લગ્ન કરાવવાના જ છે ને. તો તું જ સામેથી બાને કહી દે ને કે તું એ છોકરાને ઓળખે છે, છોકરો સારો છે, તું જ લગ્ન કરાવી દે. દામિની, દરેક વસ્તુમાં ફાયદો આપણો જોવો એ જરૂરી નથી હોતો. ભાઈ તરીકે બધી ફરજ નિભાવી છે. તું એકવાર પણ ના કહી શકે કે મેં તે માગ્યું એ ના આપ્યું હોય. પણ અત્યારે તું જે માગી રહી છે ખોટું છે. સમજવાની કોશિશ કર. આ સંબંધ શક્ય નથી, અને હું હજી પણ તારી સાથે પ્રેમથી વાત કરું છું. હું પણ મારી જગ્યાએ બીજું કોઈ હોત તો તને 2 લાફટ મારત, અને ખબર નહીં તને ઘરમાં પૂરી દે. ખબર છે મને કે તું ગુસ્સો નહીં કરે, પ્રેમથી વાત કરે છે. તારી બેન છું ને એટલે લાડકોડથી મોટી કરી છે મને. હું તારો દિલ જીવ તોડ્યું છું. છે તે, દિલ તોડ્યું છે. ક્યારે કલ્પના નહોતી કરી કે તને આટલી છૂટછાટ આપી. તારી ભાભી તને રોકટોક કરતી હતી, માનું છું. એ મને ફરિયાદ પણ કરતી હતી, પણ મેં એ વાતનું કોઈ દિવસ એક્શન નથી લીધું, કારણ કે હું તને તારી રીતે જીવવા દેવા માંગતો હતો.
પણ મને ક્યારેય આવી કલ્પના નહોતી કે આવો મેં વિચાર પણ નહોતો કર્યો કે મારી બેન આવું કરશે. મેં પણ નહોતું વિચાર્યું કે તું આવી રીતે રિએક્ટ કરીશ. મને એમ હતું કે તું મારી વાત તો સમજીશ, કોઈ બીજું સમજે કે ના સમજે, મારી વાત માને કે ના માને, પણ મને તારા ઉપર વિશ્વાસ હતો કે તું સમજીશ. ભાઈ શું કરે છે? જોબ કરે છે. ઘરનું મકાન છે? ગઈ નથી કોઈ દિવસ. જાણ્યું તો હશે ને? નથી પૂછ્યું. 1 વર્ષથી સાથે છે, ખાલી જોબ કરે છે એ ખબર છે. કઈ જગ્યાએ જોબ કરે છે, શેમાં જોબ કરે છે ખ્યાલ છે? એ બધા માટે તો તું છે ને, એ બધી ઇન્ક્વાયરી તો તું કરીશ ને. તો તું શું કરતી હતી? પ્રેમ, આંધળો પ્રેમ. જોબ પ્લીઝ, હાથ નહીં જોડ. પ્લીઝ પ્લીઝ એકવાર મળી તો લે. ઠીક છે, ચલ હું જોઈ લઈશ. જો અને પછી હું ના પાડીશ ને તો પછી ત્યાં લગ્ન નહીં થાય, પહેલા કહી દઉં છું. પ્રોમિસ. પછી મળીશ પણ નહીં. પણ મને વિશ્વાસ છે કે તું ના જ નહીં પાડે. ના પાડી પણ શકું. એ આપણા ઘરને લાયક ના હોય, મને યોગ્ય નહીં લાગે તો હું રિજેક્ટ કરી શકું છું. જેમ તારી મરજી પ્રમાણે હું વાત કરી શકું તો એવી રીતે હું ના પણ પાડી શકું. તો તું તો તારો ગુસ્સો ઉતારવા માટે પણ ના પાડી દઈ ને. એક્સક્યુઝ મી, ખોટી વાત નહીં કર. ફાઇન. ક્યારે મળવા બોલો? હા, પછી કહી દેજે. ઇટ્સ ઓકે. હું જરાક વાત કરી દઉં. આદિત્યભાઈ, હા કેમ છો? મજામાં. શું કરે તું? નોકરી કરું છું. ક્યારથી ઓળખે દામિનીને? જ્યારે મારું કોલેજ પૂરું થવાનું હતું ને ત્યારથી. હું ફાઇનલ યરમાં હતો અને એ સેકન્ડ યરમાં. અમારી બંને વચ્ચે મુલાકાત થઈ, પ્રેમ થયો અને એકબીજાને ઓળખ. બસ પ્રેમ કહાની નથી સાંભળવી. હા, સાચો પ્રેમ કરે છે કે છોડી દેવાનો છે? સાચો પ્રેમ કરું છું અને એટલા માટે તો લગ્ન કરવાની વાત કરી હોય ને. એના માટે શું કરી શકે? એના માટે મારાથી બનતા તમામ પ્રયત્ન કરીશ કે એની ઈચ્છાઓ, એની જીદ, એને જે કંઈ પણ જોઈતું હોય એ લાવી આપું. પગાર કેટલો તારો? પગાર 40,000 છે, આગળ જતા વધશે. 40,000 રૂપિયામાં તું એને ખુશ રાખીશ? 40,000 રૂપિયામાં કેમ? આ ખુશીથી રહી ના શકે? કેમ, ઘરમાં બીજું કોઈ નથી? હા, નહીં, હું એકલો છું. મારે મમ્મી, પપ્પા, ભાઈ, બહેન, બીજું કોઈ જ નથી. એટલે 40,000 રૂપિયાના પગારમાં 2 જણાનું આરામથી કરી શકે. અનાથ છો? હા. જો તને પ્રેમથી સમજાવું છું. હા, મારી બેનને હું તારા ઘરમાં નહીં મોકલું. શું કામ? શું કમી છે મારામાં? પ્રેમ કર્યો છે અને આમ પણ એકબીજાને સારી રીતે ઓળખીએ છીએ. ઓળખવાથી જિંદગી થોડી ચાલે છે. હા, તો પરિવારમાં સભ્યો જોવે, વારે તહેવારે પ્રસંગે બધા ભેગા થાય. આખો દિવસ તારે તો કામ પર જતું રહેવું છે અને મારી બેન એકલી ઘરમાં રહેશે. અમે બહુ પ્રેમથી અને લાડકોડથી ઉછેરી છે એને. હા, તો એની જીદ હતી એટલા માટે તને મળવા આવ્યો છું. બાકી મેં તો ક્યારની ના પાડી દીધી હતી. જો એના માટે પણ વ્યવસ્થા કરી રાખી છે. દામિનીએ જ મને કહ્યું હતું નોકરી કરવા માગે છે. એના માટે થઈને મારી ઓફિસમાં જગ્યા પણ ખાલી છે, ત્યાં નોકરી અપાવી દઈશ. બંને જણા સાથે જઈશું, સાથે આવીશું. તારા લીધે થઈને નોકરી કરવી પડશે ને? ના ના, હું નથી કહેતો કે એ નોકરી કરે, પણ એની ઈચ્છા છે કે એને નોકરી કરવી છે, એને પોતાના સપના પૂરા કરવા છે. ઘરનું મકાન છે? થઈ જશે. નહીં, થઈ જશે. હા, બરાબર છે. બીજું દારૂ બારૂ પીવે છે? નહીં,
નથી સાથે પીતો રખડવા જાય છે? નહીં ઓફિસ સ્ટાફ છે ઓફિસ સ્ટાફ સાથે ક્યારેક કોઈ ટૂરનું આયોજન થયું હોય તો જઈએ ક્લબમાં જાય છે? સ્પામાં જાય છે? હા હવે ક્લબ ને આ બધું નહીં કેટલા મિત્રો છે તારા? 3 હા 3 બસ? હા એમાં દામિની પણ આવી ગઈ તો વૈદ્યા બે? હા એ બેના પરિવાર છે કે એ પણ તારી જેમ? હા પરિવાર છે પણ જુઓ એ શું હા. કરે છે? પણ મારા મિત્રોની બાબત અને જાણવું પડે ને. જાણા જોયા વગર તારી પાસેથી માહિતી તો મેળવવી પડશે ને. ક્યાં રહે છે તું? જુઓ હું કતારગામમાં રહું છું અચ્છા હા હવે એ મિત્રો શું કરે? જોબ કરે છે? ના એકને પોતાનું ગેરેજ છે અને એક મિત્ર ડાયમંડમાં છે અચ્છા સારું કહેવાય. આખી જિંદગી આમનામ કાઢી નાખી પણ કોઈ સારા મિત્રો ન બનાવી શક્યો અને કોઈને ફસાવીને એની સાથે લગ્ન કરવાની વાત કરી રહ્યો છે. જુઓ મેં તમારી બેનને ફસાવી નથી પ્રેમ કરું છું અને સાચી જેટલો વાત. પ્રેમ સાચી વાત છે. એટલું જરૂર કહીશ કે તું મારી બેન માટે ગમે તે કરવા ખુશ છે ને? એટલે કે તૈયાર છે ને? હા કરીશ ભૂલી જાય એમાં જેની ભલાઈ છે. તું એને ખુશ જોવા માંગતો હોય તો એને ભૂલી જાય. હા શું વાત કરો છો તમે હું તને રિજેક્ટ કરું છું. શું રિજેક્ટ કરું છું અરે પણ તમે તો ઊંધા અવળા સવાલ પૂછ્યા અને કહો પહેલો છો કે જવાબ તો તારો ખોટો હતો. તે કીધું 40,000 પગાર છે. તારી સેલેરી મેં જાણી લીધી છે. 32,000 રૂપિયા તારા હાથમાં આવે છે. હા પીએફ કપાઈ. અને રહી વાત બીજી કે તું જ્યાં રહે છે ત્યાં આવારા લોકો પણ રહે છે. તારો એરિયા જે છે લુખ્ખાઓનો એરિયો છે. અને ત્રીજી વાત કે તારા ઘણા મિત્રો છે. તારા અમુક મિત્રો પાસેથી તારી માહિતી મળી છે. તું ફરવાનો શોખીન છે. હા અવારનવાર બીચ ઉપર જાય છે, બહાર જતો હોય છે. આમાંથી એક પણ સાચી વાત તે જો કીધી હોત ને મને તો કદાચ હું તને ના પાડત. પણ સોરી. અરે પણ મારી વાત તો સાંભળો આ જાણે કેમ ક્યાંથી કઈ વાતો લઈને આવ્યા છે બધી જ ખોટી વાત છે અને છતાંય હા રિજેક્ટ કરીને ગયા છે મારે દામિનીને ફોન કરીને વાત જણાવવી જ પડશે આડી અવળી વાતો કરીને ઊંધી રીતે ફસાવ્યો